નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે શીખવાના છીએ ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 3 યસ આઈ વિલ ની એક્ટિવિટી 3. તો લેટ્સ સી વોટ ઇઝ ધેર ઇન ધીસ એક્ટિવિટી. એક્ટિવિટી 3 ની અંદર અહીંયા કહેવામાં આવ્યું છે, વોટ ડુ યુ યુઝ ટુ વોશ યોર હેર? તમે તમારા વાળને ધોવા માટે શું વાપરો છો? શેમ્પૂ ઓર સમ અધર થિંગ્સ. શેમ્પૂ વાપરો છો કે બીજી કોઈ વસ્તુ વાપરો છો? લેટ્સ મીટ અ સેલ્સમેન. ચાલો આપણે એક સેલ્સમેનને મળીએ. હુ સેલ્સ શેમ્પૂ, કે જે શેમ્પૂ વેચે છે. તો અહીંયા આનું ટાઇટલ છે, કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હેરી પટેલ એક સેલ્સમેન છે. હી મીટ્સ ડિફરન્ટ પીપલ. તે અલગ અલગ લોકોને મળે છે. ટોક્સ વિથ ધેમ. તેમની સાથે વાતો કરે છે. એન્ડ સેલ્સ શેમ્પૂ. અને શેમ્પૂનું વેચાણ કરે છે. યસ્ટરડે હી મેટ 3 પીપલ. ગઈકાલે તે 3 લોકોને મળ્યો હતો. ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજાસ ડોરસ્ટેપ. સવારમાં તે શ્રીમાન જાડેજાના ઘરે હતો. હી રેંગ ધ ડોરબેલ. તેને ડોરબેલ વગાડી. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર. મિસ્ટર જાડેજાએ દરવાજો ખોલ્યો. હેરી સ્માઇલ્ડ. હેરી હસ્યો. એન્ડ સેડ. અને કીધું, હેલો સર. નમસ્કાર સાહેબ. આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? પછી આપણે આગળ જઈશું. મિસ્ટર જાડેજા વેલકમ્ડ હિમ. મિસ્ટર જાડેજાએ તેમનું સ્વાગત કર્યું. હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. હેરીએ મિસ્ટર જાડેજાની સામે જ તેમની સીટ લીધી. ઓહ, અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ. સુંદર ડ્રોઈંગ રૂમ છે. ડ્રોઈંગ રૂમ એટલે બેઠક રૂમ. અહીંયા હેરી કહે છે કે તમારો બેઠક રૂમ ખૂબ જ સરસ છે. સર, ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ. હેરી કહે છે કે આ અમારી એક નવી પ્રોડક્ટ છે તમારા જેવા ખાસ લોકો માટે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી. આ ઝડપથી વાળને સાફ કરે છે. એન્ડ સેવ્સ યોર ટાઈમ. અને તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ. અમે તેને કહીએ છીએ હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર. અમે તેને હેપી હર્બલ શેમ્પૂ ધ ક્વિકર કહીએ છીએ. અહીંયા હેરી અહીંયા કહે છે, ઇઝ ઇટ રિયલી ક્વિક? શું તે ખરેખર ઝડપી છે કે ઝડપથી સાફ કરે છે? ગીવ મી અ પ્રૂફ. મને પુરાવાઓ આપો. યુ નો. તમે જાણો છો. આઈ એમ અ પોલીસમેન. અહીંયા મિસ્ટર જાડેજા એક પોલીસમેન છે અને તે પોતાની ઓળખાણ આપે છે કે મને પુરાવાઓ આપો, મને પ્રૂફ આપો કે તમારું શેમ્પૂ ખરેખર ઝડપથી વાળ સાફ કરે છે. યસ સર, આઈ નો. હા સાહેબ, હું જાણું છું. સર, જસ્ટ 3 મિનિટ્સ. સાહેબ, ફક્ત 3 મિનિટ. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ. તે ફક્ત 3 મિનિટ જ લેશે. ઓહ, આઈ કાન્ટ બિલીવ ઇટ. ઓહ, હું માની શકતો નથી. વેલ સર, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. આ અમારો ખાસ ફોર્મ્યુલા છે. ઇટ હેઝ લેસ ફોર્મ. આની અંદર જાગ ઓછો હોય છે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ. ફક્ત 3 મિનિટ માટે રાખો. એન્ડ યુ હેવ ક્લીન હેર. અને તમારા વાળ ક્લીન થઈ જશે. લેટ મી થિંક. મને વિચારવા દો. વધુમાં જોઈશું. સર, યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી 75 રૂપીઝ. અહીંયા હેરી જાડેજાને કહે છે કે સાહેબ, તમે એક નાની બોટલ ટ્રાય કરી શકો છો જે ફક્ત 75 રૂપિયાની જ છે. આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ. મને ખાતરી છે કે તે તમને સંતોષ આપશે. ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. અને જો તમને સંતોષ ના મળે તો હું
તે બોટલ પાછી લઈ લઈશ અને તમારા પૈસા હું પાછા આપી દઈશ. મિસ્ટર જાડેજા અગ્રીડ. અહીંયા મિસ્ટર જાડેજા સહમત થાય છે એન્ડ બોટ 100 મિલી ઓફ ક્વિકર શેમ્પુ અને ક્વિકર શેમ્પુની 100 મિલીલીટરની એક બોટલ ખરીદે છે. હેરી થેન્કડ હિમ. હેરી તેમનો આભાર માને છે એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ અને હેરી તેનો આભાર માની અને તેમને હેરી પોતાનું વિઝિટિંગ કાર્ડ આપે છે. સો અહીંયા વિઝિટિંગ કાર્ડ નું પિક્ચર પણ મૂકેલું છે. હેરી પટેલ સેલ્સમેન છે પોતે. હેપી હેર એન્ડ કેર, ધીસ ઇઝ ધ ટાઇટલ. લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ, આ એનું સ્લોગન છે કે તમારા વાળને પણ હસવા દો. અહીંયા નીચે એનું એડ્રેસ ને બધી વેબસાઇટ ને બધું આપેલું છે. પછી આગળ જોઈશું. નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદીઝ હાઉસ. પછી તે શ્રીમતી શારદા મોદીના ઘરે ગયો. હી રીચડ ધ ડોર સ્ટેપ. તે તેના ઘરના બારણે પહોંચ્યો એન્ડ રેડ ધ નેમ પ્લેટ અને નેમ પ્લેટ વાંચી. મિસિસ મોદી વેલકમ્ડ હિમ. મિસિસ મોદીએ તેમનું સ્વાગત કર્યું. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. હું હેરી છું હેપી હર્બલ શેમ્પુમાંથી. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. અહીંયા પછી શારદાબેન બોલે છે કે હું દિલગીર છું મિસ્ટર પટેલ, મારી પાસે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. હું મોડી પડી ગયું છું સ્કૂલના જે પ્રવેશ ઉત્સવ ફંક્શનની અંદર. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. હું ત્યાં મુખ્ય મહેમાન તરીકે છું. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? સારું, વાંધો નહીં. શું હું તમારો નંબર લઈ શકું? વાય નોટ? હિયર ઇઝ માય કાર્ડ. કેમ નહીં? આ મારું કાર્ડ છે. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. અપોઇન્ટમેન્ટ લેજો અને પછી આવજો. આઈ વિલ. ચોક્કસ. થેન્ક યુ. તમારો આભાર. So this is the card. Here you can see in the screen. This is the card of Mrs. Sarda Modi, BALLB. She is Mayor, Sardar Nagar, Gujarat, India. And here is the contact number of Sarda Modi. And this is her website as well. પછી આપણે આગળ જઈશું તો ઇટ વોઝ 12:30. 12:30 વાગી ગયા હતા. હી વોઝ હંગ્રી. તે ભૂખ્યો હતો. ઓન હિઝ વે હી સો અ બોર્ડ. અને રસ્તામાં તેને એક બોર્ડ જોયું. રેશમા બ્યુટી પાર્લર. અને બોર્ડ ઉપર લખેલું હતું રેશમા બ્યુટી પાર્લર. અને વિચાર આવ્યો કે અ ગુડ પ્લેસ ફોર અ હોલસેલ બિઝનેસ. આ એક હોલસેલ બિઝનેસ માટે સરસ સ્થળ છે. લેટ મી ટ્રાય. મને અહીંયા પ્રયત્ન કરવા દો. He passed the gate door and entered. તે ગેટ ડોર પાસથી પસાર થયો અને પ્રવેશ કર્યો. He saw a lady at a desk. અને તેને ટેબલ ઉપર એક લેડીને જોઈ. હેલો મેમ. અને તે તેનું અભિવાદન કરી અને કહે છે આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. હું હેપી હર્બલ શેમ્પુમાંથી હેરી છું. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? વિધાઉટ વેઇટિંગ ફોર રેશમાઝ રિપ્લાય. રેશમાના જવાબની રાહ જોયા વગર he took out the shampoo. તેને શેમ્પુ બહાર કાઢ્યા. He took out the shampoo bottles from his bag. તેને શેમ્પુની બોટલો બધી બેગમાંથી બહાર કાઢી નાખી. મેમ, here we have special products for hair washing. અમારી પાસે વાળને ધોવા માટે ખાસ પ્રોડક્ટ છે. This is the Happy Herbal Quicker. આ હેપી હર્બલ ક્વિકર છે. It cleans the hair quickly. તે ઝડપથી વાળને સાફ કરી નાખે છે. And this one is Happy Herbal Lighter. અને આ બીજું એક હેપી હર્બલ લાઇટર છે. It helps. હવે it helps બોલતા હતા એટલામાં જ અહીંયા રેશમા બેન વચ્ચે બોલે છે કે લુક મિસ્ટર હેરી, આઈ એમ હેરી પટેલ. અને પછી હેરી કહે છે કે હું હેરી છું, હેરી પટેલ છું. તો
હેરી, આઈ એમ સોરી. હેરી, હું ખૂબ દિલગીર છું. નો ક્વિકર શેમ્પુ લાઈક ધીસ. આવા ઝડપી શેમ્પુ અમારે નથી જોઈતા. સમટાઈમ્સ, કોઈક વાર, these types of shampoos spoil our hair. કોઈક વાર આ પ્રકારના શેમ્પુ આપણા વાળને બગાડી નાખે છે, ખરાબ કરી નાખે છે. એન્ડ that can spoil my business. અને તેનાથી મારો બિઝનેસ પણ બગડી શકે છે. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. નહીં મેડમ, આ જે શેમ્પુ છે એનાથી તમારો ધંધો વધશે. એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર. અને તમારા ગ્રાહકોના વાળ પણ વધારશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ. તેની અંદર પ્યોર હર્બ્સ એટલે કે ચોખ્ખી ઔષધિઓ છે. લાઈક અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. અને આ બધી ઔષધિઓ આની અંદર છે. અરીઠા છે, આમળા છે, સિકાકાઈ છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ. અને એની અંદર બીજી પણ અસંખ્ય પ્રમાણમાં ઔષધિઓ છે. રીડ ઇટ ઓન ધ લેબલ. આ લેબલ ઉપર તમે વાંચી જુઓ. રેશમા રીડ ધ લેબલ. રેશમા લેબલ વાંચે છે. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ. અને પૂછે છે કે શું ભાવ છે. ઓ 152 ફોર 220 ml. 220 મિલીલીટરના 152 રૂપિયા છે. એમ અહીંયા સરપ્રાઈઝ થઈને રેશમાબેન કહે છે. પછી હેરી જવાબ આપે છે, મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. મેડમ, આ તો રિટેલ ભાવ છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. હું તમને એક સારું ડિસ્કાઉન્ટ આપી શકું છું. લેટ મી સી. મને જોવા દો, મને ચેક કરવા દો. હી ઓપન હિઝ ડાયરી. તેને તેની ડાયરી ખોલી. ટેક ધીસ 500 ml બિગ બોટલ. ઇટ વિલ કોસ્ટ યુ 320. તે તમને 320 રૂપિયામાં પડશે. બટ 1500 રૂપીઝ ફોર ધ 5 સેમ બોટલ. પરંતુ જો તમે 5 બોટલ એક સાથે લેશો તો તમને આ 1500 રૂપિયામાં 5 બોટલ મળી જશે. આ એક હોલસેલ રેટ અહીંયા હેરી ઓફર કરે છે રેશમાબેનને. દેન ઇટ્સ ઓકે. તો કઈ વાંધો નહીં. પ્લીઝ ગીવ મી 5 બોટલ. મને 5 બોટલ આપો. ધે એક્સચેન્જડ ધેર વિઝિટિંગ કાર્ડ્સ. તેઓએ એકબીજાને તેમના વિઝિટિંગ કાર્ડ આપ્યા. હેરી થેન્કડ હર. હેરીએ તેમનો આભાર માન્યો. એન્ડ ફેલ્ટ હંગરી. અને હેરી અહીંયા ને ભૂખ લાગી ગઈ હતી. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર. આ વખતે તેની ભૂખ વધારે તીવ્ર હતી. તો વી કેર યુ. અહીંયા આ વિઝિટિંગ કાર્ડ છે રેશમા બ્યુટી પાર્લરનું. નેચરલ બ્યુટી કેર, રેશમા બ્યુટી પાર્લર આ નામ છે બ્યુટી પાર્લરનું. અને એ બેન મહેંદીના સ્પેશિયાલિસ્ટ છે. અહીંયા નીચે એનું એડ્રેસ છે અને મોબાઈલ નંબર છે. હવે અહીંયા કેન આઈ હેવ યોર 5 મિનિટ્સના જે આપણે જોયું એના આધારે જણાવો કે નીચેના વાક્યો કોણ બોલી શકે. કે નીચેના વાક્યો કોણ બોલી શકે. જો હેરી બોલતો હોય તો આપણે એમાં એચ લખીશું. જાડેજા બોલતા હોય તો એમાં જે લખવાનું છે. રેશમાબેનનું જો વાક્ય હોય તો એમાં આર લખવાનું છે. અને શારદાબેન જો બોલતા હોય તો આપણે એમાં એસ લખીશું. તો એક પછી એક આપણે વાક્ય જોઈશું. પહેલું વાક્ય છે, હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ. તમે કેવી રીતે કહી શકો કે આ મારો સમય બચાવશે. તો આ વાક્ય જાડેજા બોલે છે માટે અહીંયા આવશે જે. બીજું વાક્ય છે, હેલો આઈ એમ મિસ્ટર પટેલ. આઈ એમ અ સેલ્સમેન. આ વાક્ય હેરી બોલે છે તો અહીંયા એચ આવશે. નંબર 3, અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પુ ફોર ધ પીપલ લાઈક યુ. આ પણ વાક્ય હેરી બોલે છે તો એમાં એચ આવશે. આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર્સ હેર. હું ગ્રાહકોના વાળ માટે ખૂબ જ સજાગ છું, ખૂબ જ કાળજીપૂર્વક છું. તો આ વાક્ય રેશમાબેન બોલે છે તો એમાં આર આવશે. નંબર 5, આઈ નીડ યોર 5 મિનિટ્સ. મારે તમારી 5 મિનિટની જરૂર છે. આ વાક્ય હેરી બોલે છે તો એમાં એચ આવશે. નંબર 6, આઈ એમ ઇન અ હરી. આઈ હેવ અ ફંક્શન ઇન અ સ્કૂલ. હું ઉતાવળમાં છું. મારે સ્કૂલની અંદર એક ફંક્શન છે. તો આ વાક્ય શારદાબેન બોલે છે માટે એસ આવશે. 7 નંબર, ધ માર્કેટ પ્રાઇસ ઇઝ ડિફરન્ટ.
બજારનો ભાવ અલગ છે. આ વાક્ય હેરી બોલે છે, માટે એમાં એચ લખીશું. 8 નંબર, ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર્સ વિથ શેમ્પુ? શું તમારે શેમ્પૂની સાથે કઈ કન્ડિશનર નથી? તો આ વાક્ય રેશમાબેન બોલે છે, તો આર લખીશું. 9 નંબર, ઇટ ઇઝ 2 in 1. આ 2 in 1 શેમ્પુ છે, શેમ્પુ વિથ કન્ડિશનર. આની અંદર શેમ્પુ પણ છે અને કન્ડિશનર પણ છે. તો આ વાક્ય હેરી બોલી શકે છે, તો એમાં એચ લખીશું. 10 નંબર, વી વિલ મીટ સમ અધર ડે. આપણે કોઈક બીજા દિવસે મળીશું. તો આ શારદાબેન બોલે છે, કારણ કે શારદાબેન એ મીટિંગમાં જવાના હતા. તો આ રીતે આપણે આ એક્ટિવિટી અહીંયા પૂરી કરીએ છીએ. I hope you have understood this activity. Please like and subscribe this channel. My channel name is Alex Classes, and we have been teaching English since 1997. Thank you once again for watching my video. Bye bye. See you. Take good care of your health.